તરફ સુરત મહાનગરપાલિકા પર ફરી ભાજપનો કબજો જોવા મળ્યો। ભાજપની આંધીમાં વિપક્ષના સુપડા સાફ થતા જોવા મળ્યા। કુલ 120 પૈકી 115 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે। આમ આદમી પાર્ટી 27 બેઠક પરથી 4 પર આવી ગઈ અને કોંગ્રેસને માંડ એક સીટ મળી હોય તેવા પરિણામ અહીં જોવા મળી રહ્યા છે। તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ યથાવત રહ્યો તેમ વિનુ મોરડિયા જણાવે છે। નામ લીધા વગર વિપક્ષ પર વિનુ મોરડિયાના પ્રહાર લોકોને એકવાર છેતરી શકાય વારંવાર નહીં। પ્રજાને છેતરનારા લોકોને પ્રજાએ જાકારો આપ્યો હોય એમ જણાવ્યું છે। સુરત મહાનગરપાલિકા ઇલેક્શનની અંદર 10 વર્ષ બાદ આજે પાટીદાર મિની સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ભાજપે એન્ટ્રી કરી છે। આપણી સાથે આજે પૂર્વ મંત્રી છે વિનુભાઈ, તેમની સાથે સીધી વાત કરીશું। વિનુભાઈ, જે રીતે આખરે 10 વર્ષ પછી ભાજપે મિની સૌરાષ્ટ્રમાં એન્ટ્રી કરી છે, જે પ્રકારે આગળ કંઈક પ્રજાને છેતરવામાં એ લોકો સફળ થયા હતા, ભ્રમણાઓ ફેલાવી હતી ખોટી જુઠ્ઠી, એના કારણથી લોકોએ એના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સ્વાદ ચાખ્યો છે, પણ એ સ્વાદ કોઈને પસંદ આવ્યો નથી। મૂળ ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ છે અને એ ગઢ યથાવત રહ્યો છે આ વખતે। અને આ ગઢની અંદર લોકોને જે વિશ્વાસ છે પ્રજાને, એ ભારતીય જનતા પર છે, ભારતીય જનતા પાર્ટી ઉપર છે। અને 30 વર્ષનું જે સુશાસન આપ્યું છે, સુરત મહાનગરપાલિકાના વિકાસના કામો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે આખા રાજ્યનો વિકાસ કર્યા હતા એમને સ્વીકૃત કર્યા છે। આના મતલબ એવો થાય છે, ત્રીજું એ થાય છે કે દેશની અંદર દુનિયામાં દેશનું નામ ગૌરવ વધાર્યું છે નરેન્દ્રભાઈએ। નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ને સક્ષમ ભારતના સપનાને સાકાર કરવા માટે આ સૌરાષ્ટ્ર વિસ્તાર મૂળ એને સમર્થનને એને સિમ્બોલ માર્યો છે। ત્રીજું ચોથું કે અમારા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શનને એમની કોઠા સૂચના કારણે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના અથાગ પ્રયત્નોના કારણે આજે આ આખો સૌરાષ્ટ્રનો જે ગઢ છે ભારતીય જનતા પાર્ટીનો એ યથાવત રહ્યો છે।